સીતારામ ભાઈ ને આઈ હોપ બધા મજામાં છો. ગુડ મોર્નિંગ. અને જો આજે છે શું છે? આજે નોમ છે પણ અમારે છે ને આજે લગ્નના નિવેદ કરે તો એના માટે અત્યારે સવારમાં મને જાગીને જો નવડાવી દીધો આની. હું કોઈ સવારમાં 5 વાગ્યા હું કોઈ સવારમાં નાતો જ નથી ભાઈ. ગમે એવું ટાઈટ બાપા કેવી પડે અહીંયા પેલા હમણાં ભી પાડી દે. બપોરે સવારમાં ટાઈટ પડે, બપોર તડકો લાગે એટલે હવે જવું તો જવું ક્યાં ઉમાન કેવું તો નહીં. તો હાલો હવે હું આ કે છે ઘી લેવા જવાનું તો પેલા હું ઘી લેતો હોઉં કારણ કે હું કડા અને લાપસી ને એવું કરવાનું હોય અમારે લગ્નનું નિવેદ હોય ને એટલે તો ચાલો હવે જશું આપણે આખો વ્લોગ જોજો, મસ્ત મજા આવી જશે કારણ કે આજનો વ્લોગ મસ્ત થવાનો છે અમારો. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરતા જાજો. ચાલો મળીએ ડાયરેક્ટ. હવે અમે જઈએ છીએ ઘી લેવા. હું તમને બતાવું રસ્તા સવારમાં ગરડાનો નજારો, ઉગતા સૂરજનો નજારો કે ને કેવો હોય. ચાલો મળીએ, બાય. તો હવે જઈએ છીએ હું મારા માસીને ત્યાં ઘી લેવા જાઉં છું કારણ કે કડા કરવાની છે. તો જો તમે સવારમાં વહેલાની 6:30 અમારા ગરડા ગામનો નજારો કેવો છે જુઓ તમે. તો પછી ત્યાંથી ઘી લઈને હું મારી બવણીઓ ટીંગાડીને બસ આપણી લૂના લઈને નીકળી ગયો હવે પાછા ઘર તરફ. પછી આપણે આપણા ઘરે આવી ગયા છે બધું ઘી લઈને. તો ઘરે તો તૈયારી થતી હતી કડાની અને તો પછી હું મારે થોડાક નાળિયેરના છાલા ઉતારવાના હતા તો 5 નાળિયેર હું લઈને આવ્યો હતો. અને કારણ કે મેરેજ થયા હોય ને એને કે ને કે નિવેદ કરવાના હોય મેરેજ. હાલો તો હવે શું થાય છે? કડા, માતાજીની કડા તે આમ બેહીન કરવાનું. આમ જો ક્યાં બેઠી તું આખું પ્લેટફોર્મ ભાંગે એવું લાગે. આની ઉપર બેઠી આમ જો અહીંયા બેઠી છે આની ઉપર. ભાંગી નાખી તા. એક તો તારો વજન છે 150 કિલો. વોટ? 5 મણ વજન છે. ભાંગી નાખીશ તું એવું લાગે છે. તો તૈયાર થઈએ છીએ અમે લગનના આલામ શું કહેવાય લગનના લુગડા પહેરવાના. હા બસ પાવડર ચોપડીને થઈ ગયા. મેકઅપ કરીને તૈયાર. कहना क्या चाह रहे हैं भाई आप? બરાબર ને? મઢે જઈશું હવે. મઢે પગે લાગવાનું હોય અને શું કહેવાય કડા કરવાની હોય, લાપસી ને બધું બનાવવાનું હોય. તો અમારા આ રીતનો રિવાજ છે લગ્ન પછી કે ને લગ્નના નિવેદ કરવાના હોય મઢે. તો હવે જઈશું મારા માટે. હું તમને અમારો મઢ બતાવું. Yeah. તો હવે જાય સીધી તરી ગામે અમે
સમજાતી કે ભાઈ અહીં ખાડા આવી રીતે કઈ રહ્યા શા માટે કરેલા છે. આમ તો ફરતા ફરતા બધે ડુંગર વચ્ચે કર્યા જો અહીંથી અહીંયા આ બધી ખાડા કરેલા છે. ખબર નહીં શા માટે કર્યા છે ખાડા. જો દેખાય જો અહીંથી રસ્તો છે. જો આ રસ્તો છે ને અહીંથી ને આ બાજુ સીધો જાય એમ મસ્ત રસ્તો છે. રસ્તામાં ભાઈ આમ ગાડી હાંકવાની મને એટલી મજા આવી ગઈ હતી. હું એક વખત પહેલાં પસાર થયો હતો અહીંથી રસ્તેથી, તો હવે ફરીવાર એક વખત અહીંથી પસાર થયો. મને બહુ મજા આવી ગઈ ભાઈ ખરેખર. અઢી 3 કલાકથી હું અહીંયા જગ્યાએ બસ જોવું તું. એટલે ભાઈ જોવું તું જો મસ્ત સનસેટ થઈ ગયો છે, સૂર્યાસ્તનો સમય કે આમ એકદમ મસ્ત. પણ ખબર નહીં કેમ હવે ઠંડી લાગવા મળી ભાઈ. અહીંયા તો જો સનસેટનો નજારો જો કેવો મસ્ત છે ભાઈ. આવજો ક્યારેક ફરવા દેવધરી આવો ને તો વચમાં જે બે ગામડાની વચ્ચેનો રસ્તો છે, ડુંગરની વચ્ચેથી જાય છે. બહુ મસ્ત લોકેશન છે ભાઈ. મજા આવી ગઈ આજે. 2-3 કલાક બગાડી પણ આમ કેમ વ્યર્થ ન કોઈ, મજા આવી ગઈ. આપણે ક્યાં વસૂલ થઈ ગયું ભાઈ.